ગાઈઝ આઈ નો કે મારા બહુ ટાઈમથી વ્લોગ નતા આવતા. સો હવે હું ફાઇનલી જાઉં છું મારા ઘરે, એટલે હવે રેગ્યુલર વ્લોગ આવશે બીકોઝ ત્યાં મેરેજ છે અને હું રોકાવા માટે જાઉં છું, માનો ને કે 5-6 દિવસ. સો હું હમણાં થોડીક રેગ્યુલર નથી, મને મન નહોતું, ઈચ્છા નથી. મારું મૂડ હોય ને તો જ બનાવું, હે ને. મૂડ ના હોય તો શું ખોટું કે લાવડા કરવા. તો હવે છે ને તમે જોડાયેલા રહો. મને ધવલ મૂકવા માટે આવે છે ને, અમે કદાચ ધવલ દુકાને પણ જવાના. કા ધવલ જવાના ને? હા પાડો તો આમ સંભળાય. નથી જવું તો પછી ધવલ અહીંયા અંદર બેટા મારી દુકાને જે મોડું થાય પછી ધવલ ચાહે બોલ તો માથો જોડાવતો હું. ધવલ તમે કઈ કહેવા માંગો? હું હવે જાઉં છું. તમને ખુશી થાય? તમને ખુશી થાય? નથી ખુશી થતી? ફાકા છે કોઈ મનમાં તો લડ્ડુ ફૂટતા હશે. ખુશી થાય એટલે ખુશી થાય એમ. હું જાઉં છું હું જાઉં છું મારા મમ્મીને કહીને, અને પછી બસ જવાનું જ છે. સારું થયું છે, રેખાની માળા લેવાની હતી, બધું એન્ડ વખત પર યાદ આવી ગયું. આ મગાવી હતી એને જ છે, જોઈ લઉં, કારણ કે આ મારી નથી, એને જ એની માળા કરવાની ને. હા, સો હવે એના માટે લઈ જાઉં છું અને હું જાઉં છું ગાઈસ. હું જાઉં તો દવા સોંપી તને તો તમારા માટે સારું સોડા લઈ, તો લીંબુ શરબત, દૂધ બોટલ, બદામ શેક કઈ છે કેમ કઈ મળીએ જ નહીં આમાં જંગલ વિસ્તારમાંથી કામાં. પ્રોપર અમારા માટે લઈ આવું એમ ન હોય. તમારી સેવામાં એટલું કરવું પડે ને. ધવલ ખાવા જાય છે મને મૂકે ના. તારો કુર્તો હિવાઈ ગયો? કેવું મસ્ત એવું તમારે હિવાઈ જતા ઓલી બેન આસ્તીડો થાય કે આવતી રે હું સારું કેવાય ને, કઈ ખર્ચો કરે હું બ્યુટી પાર્લર વગેરે નો. આ બાપા માર ઋતિકાને જોઈજો. તમારો ધોબી નથી? સારું ધોબી છે. હાથે તો સારું કસરત તો થાય શરીરની. વિકસિત છે કા મહિલા? ઓખાઈ ભરી ગયો હોસ્ટેલ મારી પા. કેટલા વાની છે? 25. બસ એટલો સ્ટુડન્ટ એમ તો મજા આવે. મને થોડા કોઈ નથી મજા શું આવે ને? આપણે તો ખબર ઋત્વિક ઓલામાં તપોવનમાં ડોક્ટર વાળા કામ કર્યું તો રંધે બે તો થાય 2 વાગે તો એલા કેટલે 2 વાગે નીકળ દોટ શું હતા તેને ખાઈ નહીં ગયા. બસ બેની હારું હારું સાદે આવે તમે હા બોલો ને થાકી ગયા. તમે તો થાકી જા ને. અમે બેસી આવડી ગઈ કે બેની બેન નો બી ને પ્રવીણ બેન નો પી એટલું જ આવડે. તેની કાકે કે मेरी एबीसीडी बी और पी पे खत्म होती है, शुरू होकर તમે લોકો મારે પગ ભાંગી નાખ્યો એટલી મારી વાત તો કરજો. પેદા થઈ જશે. લીંબોડીમાં થતા નથી. લીંબુ હોય તો જરાક લઈ આવો. લીંબુ હોય તો મજા આવે એમ. લીંબુ મસાલો સાલું નથી. આ તો ખાલી એમ તો હારા છે ઋત્વિક. મીઠા હે બનાવલા હે તો આમાં મીઠું જ ઓછું નાખ્યું. પણ વેણી ગયા હોય ને પછી ઓલા વેધા હોય ને પીસડા ના આવું ઉપર નહીં આવે. નાગટ આમ હોય તો ભાવ ન મળવાના.
અરે ભાવ તો હારા માં હારા આવ્યા એને તો ગાઈઝ અમારે ત્યાં શું મહિલા આવ્યું છે આને શું કહેવાય તો અમારા બગીચામાં રોજડા આવ્યા છે વિડીયો નથી ઉતારતી રોજડા નું ઉતારો એમાં આ વખતે જો અમારે હારા આંબામાં ખાખડી એવી જો ઓલે વખતે કઈ નતું આવ્યું કેટલી ખાખડી જો તમે આને શું કહો કમેન્ટમાં કહેજો અમે આને ખાખડી કહીએ છીએ મિત્રો અને પાકી જાય પછી કેરી કહીએ અમારા કચ્છમાં છે ને આને કેરી કહે ખાખડી નહીં સૌથી વધારે અમારો આંબો આવતો હોય ને તો આ દર વર્ષે કોઈ આંબા આવે કે ના આવે આ આંબો તો આવે અને આ બગીચા ને મારા પપ્પાએ વાયો હતો બધું આ જેટલા હે ને નાના એવો છે જો કે આ બધું મારા પપ્પાએ વાયેલા હે અને વાં સામે જે બહુ મોટી મોટી કલમો હે ને એ છે ને મારા પપ્પા હે ને એમના દાદા એટલે કે મારા વીરા પપ્પા છે ને એમના પપ્પાએ વાયેલા દાના પપ્પાએ આ બધું મારા પપ્પાએ વાવેલું આવડો મોટો આપણો બગીચો હે ક્યાં બધાય જાય મને પણ જાવ હેલો હેલો મમ્મી કેમ છો બસ મજા શું હોય આપણે આ વ્લોગમાં બોલ બધાને જય શ્રી કૃષ્ણ કહી દે જય શ્રી કૃષ્ણ રાધે 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 સો આમને તો ઓળખતા હશે આ છે એ મારા માતાશ્રી અને આ અમારા કાકીશ્રી એને બ્લોગમાં આવતા થોડુંક ઓકવર્ડ લાગે ઘરે તો એમ કરતા હોય પછી હાલે હું તો બધાને લઈ લઉં હાલો મકાઈ ખાવા શીખી ગયા કા બેટી કાકી મકાઈ ખાવા હાલો હા આવી હાલો મને નથી ભાવતો મને હવે ને ઘરે ઓલા રાણી ફૂઈને મળી આવું ને હાલ થોડીક વાતો કરી આવું ને અને કપડા મને માપ દીજે કરી લો હા હાલ આપું પેલી વાર મારી મમ્મી માટે પહેરણું કપડું ગોતી આવી દાગીનો ગોતી આવી એક ઓઢણી સેટિંગ કરી દે મારા હાટું હાલી તો મને ઓઢણી નથી મળી એલામાં હાલી જાય શું હાલો હકવી લે સો મિત્રો જોડાયેલા રહો આપણે જઈએ છીએ ઘરે એટલે કે આ ઘરે તો ઓલા ઘરે એટલે મારે તમારે પાર્સલ તો ચાલુ જ હોય ને અને તો ઓળખતા જો ચા છે મારા દાદી બધાને ચાચા કચરા કાયદા બોલીના ગામમાં વિડીયો ચાલુ છે દાદી કાલે ગયેલી તે તો ચાલે આપણને શું હોય કે તો ખરી માં હું કહું એમાં એમ કહેવાનું કે બધાય મજામાં છે ને મજામાં છે ને બાપા હા માગું લઈને આવ્યા રાણી કોઈ નહીં હવે એમ ન કહું મારવાનું કે હજી તો સીધી હું એના પેલા હું એટલે તું તો માં પછી એમ મજામાં એટલે મને તો જીવવાનું જ છે પણ મારી માં ના મરવી જોઈએ તે મારી માં તો જીવીએ હું તો કોઈ દી મારા વગર નથી ગયો ભલે આમ રોકાવા ના આવી હોય પણ મળવા તો આવું. હા પણ હું મળવા તો આવું યોગેશ આવ્યો તો શું કર દયા છો બે જણ છોકરી રોકા હમણાં હું ગઈ તો તારે મહિન ઘેર કંટાળા લગ્નમાં ગઈ ને તઈ હા તો પછી કહેતો હતો કે રોકાવ કઈ આવું મેં કીધું આવે હું થોડાક દી પછી આવીએ ને તઈ રાણી મોહી ના દીકરા એમ કરી હાલો એ તો તમારે જ કરવાનું હોય કામ
ઈ કહેતી હતી દયા ઈ કે બાપા એલી વિડીયો જ મૂકે છે હમણાં ઓછા થઈ ગયા હતા, અઠવાડિયે 2 અઠવાડિયા થઈ હતી. હા હવે તો હાજર થઈ ગયા એટલે સારું કામાં. આ પપ્પા છે, અહીંયા મારા પપ્પાની ખાંભી છે. એ ઓફ થયા ને તો અહીંયા પછી પેન્ડમાં ના આવે ને એવું હોય ને તો એમાં પેન્ડમાં આવ્યા હતા ને ત્યારે કીધું હતું કે અહીં મને આમ ટૂંકમાં વાયુને કાંઠે બેહું. તો અમારે વાયુની કાંઠે મારા પપ્પાની ખાંભી સવારમાં હું એમ તો પગે લાગી ગઈ હતી, પછી પાછું કીધું હું તમને મારા પપ્પાને દર્શન કરાવું. મારા પપ્પા એને એવો એનો સ્વભાવ એવો હતો ને કે એવો તો કોઈનો સ્વભાવ જ નથી અમારા આખા ખાનદાનમાં. અને એની પર્સનાલિટી એટલી મસ્ત હતી ને, એ એના મામાના ઘરે વધારે રહેતા, તો એ સેઢાયા ગામમાં એને બધા ઓળખે. અને મોસ્ટ ઓફના ઘરે મારા પપ્પાનો ફોટો એમ બહુ બધા જેટલા આમ ખાસ એના અંગત થાય ને એના ટૂંકમાં બહુ બધા મારા પપ્પાના ચાહનારા હતા, એટલા મસ્ત માણસ હતા. આટા મારવા જો આ બધા હે ને આંબા, ટૂંકમાં આંબા એ મારા પપ્પાના દાદા એવા હતા. મેં તમને પહેલા કીધું હતું ને, તો આ બધા બહુ જૂના હે. આમાંય મોર એવું લાસ્ટ ટાઈમ ટૂંકમાં ગયા વર્ષે તો કાંઈ એટલું બધું અમારે કેરીનું આમ કંઈ મોર જ નહોતું આવ્યો બિલકુલ. કેટલી માંડ ઘર પૂરતી નથી થઈ. અત્યારે આવી ગઈ છે ખેતરમાં. આપણે ખબર ને, તમને ખબર, મને એટલી બધી ખબર નથી પડતી, પણ મને ખેતરમાં આટો મારો આવવો જ પડે. તો અમારે અત્યારે પાકમાં હે ને ચણા છે, અને આ વખતે ઘઉં નથી ગયા એમ તો જો કે, કારણ કે અમે 2 વર્ષથી ઘઉં નથી કરતા. એમ અમારે શિયાળામાં એક ચણાનું આ ઉત્પાદન સારું થાય. બાકી તો મેન તો છે ને આ વખતે માંડવીમાં એવું બધું કાંઈ આમ હતું ખરું, એમ ટૂંકમાં ફાલ સારો હતો, પણ લાસ્ટ ટાઈમે એટલું બધું કહે ને કે વિચારું તો એટલી બધી કાંઈ નથી થઈ માંડવી. એટલે મગફળી ટૂંકમાં ઘણા લોકોને નહીં ખબર હોય, અમુક મારા બીજા જે વિડીયો જોતા હોય ને અમુક લોકોને માંડવીમાં ખબર નથી ને એવું ટૂંકમાં. તો અત્યારે બસ આ ચણા જઈ શકો તમે. રાતના આપણે શેકીને આનો ખાવાનું હોય, તમને ખબર ને ચણા ખાવાની મજા આવે શેકીને. એટલે પ્લાન છે આ વખતે ઘરે હોય ને એટલે મજા જ આવે. હું કચ્છમાં હતી ને ત્યારે પણ અહીંયા આવતી તો આવું બધું દેશી વાતાવરણ હજી એવું ગમે છે આપણને બધું. અમારે છે ને અહીંયા પવન ચક્કી એ બતાવું જો. આ ખેતરે અમારું પણ હમણાં આમાં કાંઈ નથી લાગતું. નિરણ જો મારો આપણે બસ જો ખેતરનો આટો મારી લીધો છે મસ્ત. હવે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને બસ મારે તો શું કંઈ કામ ધંધો ના હોય. ઘરે આવું એટલે મસ્ત જલસા જ કરવાના ભાઈ. કામ ધંધો બધું પછી કાંઈ હોય જ નહીં મારે, એને મોજે મોજ રોજે રોજ. તો હવે છે ને હું આમ તો કહું છું કે અત્યારે વ્લોગનો એન્ડ કરી નાખીએ. પાર્ટ 2 લઈશ, બાકી વ્લોગ લાંબો થશે. ઘણા લોકો કહે છે કે તમે લોંગ વ્લોગ બનાવો, બટ ઘણા લોકો પછી બોરિંગ થતા હોય ને, એટલે હું 10 મિનિટ આસપાસનો બનાવું છું કે કોઈને સામેવાળો વ્યક્તિને જોવું ગમે. અને એમ હવે તમે જોડાયેલા રહેજો મારા વ્લોગમાં. અને બહુ લોકો મને કહે ને કે તમે બહુ હસો, બટ હવે શું કરું, મારી આદત છે, મને ટેવ છે, મને દાંત આવે તો હું કાઢું. હવે શું કરું, અને હું ચેન્જ નથી થતી, પહેલાંથી હું આવી જ છું. બાકી તો ચેન્જ આવવો હોય તો મારામાં આવી જાય ને. મને હે ને મારામાં ચેન્જ લાવવો નથી ગમતો, બિકોઝ મને પ્યોર રહેવું ગમે. આમ ખોટા ડુપ્લિકેટ ને ડબલ રોલવાળા આપણે છે જ નહીં ભાઈ, હે ને. તો જેનો પ્રોબ્લેમ હોય એને તમે તાર પ્રોબ્લેમ રાખો. તો બધાને મારા જય માતાજી, રાધે રાધે.